નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 કોમર્સની અંદર એસપીસીસી વિષયના બીજા વિભાગ એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસના ચેપ્ટર નંબર 3 ડિબેન્ચર વિશે જોઈ રહ્યા છીએ. આપણે અગાઉ જોઈ ગયા એમ કે ડિબેન્ચર એટલે કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ, આવું સર ફ્રાન્સિસ પરમારે કહેલું છે. આપણને અત્યાર સુધી એક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે કે જ્યારે કંપનીને ઉછીની મૂડીની આવશ્યકતા હોય, લાંબા ગાળા માટે જોતી હોય, એ વખતે ડિબેન્ચર બહાર પાડે છે, જેના ઉપર નિશ્ચિત દર ઉપર અને નિશ્ચિત સમયે એને વ્યાજની ચૂકવણી કરવી પડે છે. એનો સમય પૂર્ણ થાય એટલે એને આપણે શું આપવું પડે છે? ડિબેન્ચરના નાણાં પરત કરવા પડે છે. ડિબેન્ચર મૂળ જોઈએ તો લેટિન શબ્દ ડિબેર ઉપરથી ઉતરી આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ ડિબેરનો અર્થ થાય છે દેવું, અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. આ ડિબેન્ચરથી લેણદાર અને દેવાદાર એવો સંબંધ જે છે પ્રસ્થાપિત કરવામાં આવે છે. કંપની છે એ દેવાદાર બને છે અને ડિબેન્ચર હોલ્ડર છે લેણદાર બને છે. પરંતુ એને કંપનીની સંચાલનની અંદર ભાગ લેવાનો અધિકાર નથી. કંપનીના કોઈ નિર્ણયમાં દખલગીરી કરવાનો એને અધિકાર આપવામાં આવતો નથી. સાથે જ એને સભાઓની અંદર વોટિંગ આપવાનો અધિકાર એટલે કે મતાધિકાર પ્રાપ્ત થતો નથી. એને માત્ર એના વ્યાજથી મતલબ હોય છે. એ પોતાના હિતોના રક્ષણ માટે થઈ અને ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક છે કરી શકે છે. એટલે આ જે બધી બાબત છે ડિબેન્ચર માટે અગત્યની છે. આપણે આ ડિબેન્ચરના મુખ્યત્વે 4 પ્રકાર જોઈ ગયા છીએ. ડિબેન્ચરના કેટલા પ્રકાર અને કયા કયા એવો શબ્દ પૂછાય ત્યારે તમારે લખવું પડે કે ડિબેન્ચરના મુખ્યત્વે 4 પ્રકાર છે. ગીરો ડિબેન્ચર કે જેની અંદર સ્થિર અથવા અસ્થિર જે મિલકતો છે એની ઉપર બોજ મૂકી અને એક ફ્લોટિંગ ચાર્જ જેને કહીએ છીએ આપણે, તરતો ચાર્જ કહીએ છીએ, મૂકી તરતો બોજ મૂકી અને જે ડિબેન્ચર ઇસ્યુ કરવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ? ગીરો ડિબેન્ચર. ત્યારબાદ આવે છે ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર, FCD એટલે કે સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર, જેના અંતર્ગત જે ડિબેન્ચર ધારક છે એના સંપૂર્ણ ડિબેન્ચર એની નિશ્ચિત મર્યાદા, ધારો કે 5 વર્ષ કે 10 વર્ષ માટે આપણે ડિબેન્ચર લીધેલા છે, 10 વર્ષ પછી એનું આપોઆપ ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ જાય. આપણને ખબર છે કે ઇક્વિટી શેર એટલે શું? તો કે ઇક્વિટી શેર હોલ્ડર એટલે કે કંપનીના સાચા માલિકો. એટલે કે એ માલિકો જે છે એ કંપની જે છે એની અંદર સંચાલનમાં ભાગ લઈ શકે, એની સભાઓમાં નિર્ણયો કરી શકે છે, મતાધિકાર આપી શકે છે. આ બધા એને હક પ્રાપ્ત થઈ જાય એટલે એને ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર FCD કહેવામાં આવે છે. ત્યારબાદ છે PCD એટલે કે પાર્ટિયલી કન્વર્ટેબલ ડિબેન્ચર, અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર. અહીંયા 2 ભાગ પાડી દેવામાં આવે છે ડિબેન્ચરના. નિશ્ચિત સમય પૂરો થાય ડિબેન્ચરનો એટલે એના 2 ભાગ પડી જાય. એક ભાગ છે ડિબેન્ચર હોય છે, બીજો ભાગ જે છે શું હોય છે? નાણાંનો હોય છે. તો જે ભાગ ડિબેન્ચરનો હોય છે એ ડિબેન્ચર અડધો ભાગ જે છે એ શેરની અંદર રૂપાંતર પામે છે, જ્યારે જે બીજો ભાગ છે એ બીજા ભાગના નાણાં એને પરત કરવા પડે છે. એટલે એને અંશતઃ રૂપાંતરણક્ષમ કહેવામાં આવે છે. અને પછી છે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર, NCD એટલે કે જેનું બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર થાય છે, કે જેને આપણે કોઈ પણ પ્રકારના શેરમાં કન્વર્ટ કરી શકતા નથી, એનું રૂપાંતરણ કરી શકતા નથી, એને આપણે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આટલા ડિબેન્ચરના 4 પ્રકારો આપેલા છે અને 4 પ્રકારથી ડિબેન્ચર જે છે ઇસ્યુ કરવામાં આવે છે. પરંતુ એમાં ખાસ બાબત એ નોંધવાની છે કે ડિબેન્ચર ઇસ્યુ કરવા માટેની જોગવાઈ હોય તો જ ડિબેન્ચર જે છે બહાર પાડી શકાય છે. ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપનીને મન ફાવે અથવા સેક્રેટરીને મન થાય ત્યારે ડિબેન્ચર બહાર નથી પાડી શકાતા, પરંતુ એની માટે સામાન્ય સભાની અંદર ઠરાવ પસાર કરવો પડે છે. અને એના અંતે આ ડિબેન્ચર જે છે બહાર પાડવા, કેટલા પ્રકારમાં, કયા પ્રકારમાં બહાર પાડવા, કેટલા પ્રમાણમાં બહાર પાડવા અને કેટલી કિંમત માટે બહાર પાડવા, એ બધી જ બાબતની ચર્ચાઓ સામાન્ય સભામાં સંચાલક મંડળ દ્વારા લેવામાં આવે છે.
તો આ ડિબેન્ચર હતા. હવે આપણે ડિબેન્ચર ઇસ્યુ કરવાની વિધિ પણ જોઈ કે ડિબેન્ચર બહાર પાડવા હોય તો એની વિધિ શું છે, તો કે એની વિધિ માટે આપણે રજિસ્ટર ઓફિસ જે છે એની અંદર નોંધણી કરાવવી પડે છે, એના પ્રમાણપત્રો મેળવવા પડે છે. ત્યારબાદ ડિબેન્ચર જે છે એના ફોર્મ આવે છે, તો એ ફોર્મ જે છે એને ભરવા પડે છે. ફોર્મની વિગતો આવી ગયા પછી કયા ડિબેન્ચર કેટલા પ્રમાણમાં કોને ઇસ્યુ કરવા એને બાબતની સભામંડળની અંદર ચર્ચાઓ થાય છે. એ ઠરાવમાં જે કાંઈ પસાર થાય એના આધારે નવા ડિબેન્ચર ધારક છે એને નવા ડિબેન્ચર જે છે ઇસ્યુ કરવામાં આવે છે અને એનું પ્રમાણપત્ર જે છે આપવામાં આવે છે. તો આ રીતે આખા ડિબેન્ચર જે છે એ ઇસ્યુ કરવામાં આવે છે. સાથે જ આજે આપણે જે જોવાના છીએ એ છે ડિબેન્ચર હોલ્ડરના અધિકારો પણ આપણે જોઈ ગયા છીએ. એક તો ખાસ કરીને ડિબેન્ચર હોલ્ડરના જે અધિકારો છે એની અંદર એને નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો અધિકાર છે. સાથે જ એને નિશ્ચિત મુદ્દતે પોતાના નાણાં જે છે પરત લેવાનો અધિકાર છે. સાથે આ જે વ્યક્તિ છે એને રજિસ્ટર ઓફિસની અંદર કોઈ અભ્યાસ માટે પ્રમાણપત્રો રાખેલા છે તો એનો અભ્યાસ કરવાનો, એને તપાસ કરવાની, એની ચકાસણી કરવાનો એને અધિકાર પ્રાપ્ત થયેલો છે. ત્યારબાદ જોઈએ તો કે દરેક પ્રકારના જે ડિબેન્ચર ઇસ્યુ કરવામાં આવે છે એ બાબતની સંપૂર્ણ માહિતી મેળવવાનો અધિકાર છે. રજિસ્ટર ઓફિસની અંતર્ગત એને પોતાની જે નિયત કરેલી ફીસ છે એ ફીસ પે કરી, એટલે કે એની ફી ચૂકવી અને એને દરેક પ્રકારની જે કોઈ નિર્ણયો લેવાયા હોય કંપનીના તો એના વિશેને જાણવાનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. ત્યારબાદ આપણે જોઈએ કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ શા માટે બનાવવું. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલા માટે બનાવવામાં આવે છે કે ડિબેન્ચર હોલ્ડર છે ને એ બિનસંગઠિત ક્ષેત્ર છે કે બધા છૂટા છવાયા હોય છે. તો એના અંતર્ગત જ્યારે ડિબેન્ચર હોલ્ડર જે છે એને મૂકવામાં આવે છે ત્યારે એ સંદર્ભ દરમિયાન ડિબેન્ચર હોલ્ડરો છે એને એના હિતનું રક્ષણ થાય, એના જે હિતો છે એ જળવાઈ રહે અને એને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય એ માટે થઈ અને ટ્રસ્ટ ડીડની નિમણૂક કરવામાં આવે છે, જેની અંદર કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ જે હોય એને ટ્રસ્ટ ડીડ તરીકે અથવા ટ્રસ્ટી તરીકે નિમી શકાય છે. આના વિશેની પણ આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ. હવે આપણે જોવાનું છે ડિબેન્ચર ફેરબદલીની વિધિ શું છે. પ્રોસિજર ઓફ ધ ડિબેન્ચર ટ્રાન્સફોર્મેશન. ડિબેન્ચર ફેરબદલીની વિધિમાં પહેલું જોઈએ તો કે ડિબેન્ચર ફેરબદલી કરવી હોય તો એની માટે નિર્ધારિત ફોર્મ જે છે એ ભરવાનું છે અને એમાં આપેલી વિગતો જે છે એની માહિતીઓ પૂરી પાડવાની છે. એટલે ડિબેન્ચર આપણે જોયું એમ કે જ્યારે ઉછીની મૂડી બહાર પાડીએ છીએ એની માટે થઈ અને ડિબેન્ચર ઇસ્યુ થઈ ગયા. હવે આપણી પાસે ડિબેન્ચર છે ને આપણે બીજા કોઈને ડિબેન્ચર આપવા છે, આપણા ડિબેન્ચર આપણે બીજાને આપવા છે. તો એ વખતે શું કરવાનું છે કે આપણા ડિબેન્ચર જ્યારે બીજાને આપવાના હોય ત્યારે નિર્ધારિત કરેલું ફોર્મ છે અને એની વિગતો જે છે એ એની અંદર લખવી પડે. હવે આ ફોર્મની અંદર વિગતો કઈ કઈ પૂછે છે તો કે આ ફોર્મની અંદર બંને પક્ષકારોના નામ, એટલે કે વેચનાર વ્યક્તિના નામ, ખરીદનાર વ્યક્તિના નામ, ડિબેન્ચર વેચવા માંગે છે એ વ્યક્તિનું નામ, અને જે ખરીદવા માંગે છે ડિબેન્ચર એ વ્યક્તિનું નામ, સાથે બંનેના સરનામાઓ, ડિબેન્ચરની વિગતો, એટલે કે કેવા પ્રકારનું ડિબેન્ચર હતું, કેટલા પ્રમાણમાં હતું, એની કિંમત શું હતી, આ બધું જ એમાં લખેલું હોય. સાથે પ્રમાણપત્ર નંબર, ડિબેન્ચર જે આપ્યું હોય તો ડિબેન્ચરનો સર્ટિફિકેટ નંબર હોય, પ્રમાણપત્ર નંબર હોય, તો એ પ્રમાણપત્ર નંબરની વિગત પણ જે છે એ ડિબેન્ચરના ફોર્મની અંદર આપેલી હોય છે. ત્યારબાદ એનો ક્રમ શું છે, એને ડિબેન્ચર લીધેલો હતો તો ડિબેન્ચરનો નંબર કયો છે તો એ નંબરનું ડિબેન્ચર જે છે એના વિશેની માહિતી. ત્યારબાદ છે ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચરની સંખ્યા કેટલી છે તો એ ડિબેન્ચરની સંખ્યાઓ. ત્યારબાદ ડિબેન્ચરની કિંમત, મૂળ એની કિંમત શું થાય છે એના વિશેની માહિતી જે છે આપણે વિગતે આ ફોર્મની અંદર ભરવી પડે છે. પહેલાં તો એનું નિર્ધારિત ફોર્મ લેવાનું છે, પછી એની આપણે વિગતો ભરવાની છે. આ વિગતની અંદર આપણે જોયું એમ કે ખરીદનાર અને વેચનાર બંને પક્ષના નામ અને સરનામા, સાથે ડિબેન્ચરની વિગતો, પ્રમાણપત્ર નંબર, ક્રમ, ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચરની કિંમત, આટલી વસ્તુ જે છે એ લખવી પડે. ત્યાર પછી ડિબેન્ચર સ્વૈચ્છિક રીતે બીજાને આપે છે એટલે એનું સ્વૈચ્છિક વેચાણ થાય છે. આ માટેની જે તે વ્યક્તિ વેચનાર છે એની સહી સાથેનું પ્રમાણપત્ર જે છે અહીંયા ચૂકવવું પડે છે. એટલે કે અહીંયા શું કરવાનું છે કે ડિબેન્ચર કોઈની ધાક ધમકીમાં આવીને આપતા નથી, સ્વૈચ્છિક રીતે પોતાની જ રીતે એ બીજાને ડિબેન્ચર વેચવા માંગે છે. આવું પ્રમાણપત્ર હોય અને એ પ્રમાણપત્રની અંદર સહી કરી જે તે વ્યક્તિની પ્રમાણપત્ર જે છે રજિસ્ટ્રાર જે ઓફિસ છે એની સમક્ષ રજૂ કરવાનું રહે છે. ત્યારબાદ છે પ્રમાણપત્ર.
તો ડિબેન્ચરના જે કંઈ પ્રમાણપત્ર છે કે જેની અંદર લખેલું હોય કે ભાઈ આ ડિબેન્ચર હોલ્ડર છે, આ વ્યક્તિ છે, એની પાસેથી અમે આટલા નાણાં લીધેલા છે, તો એ જે તમે નાણાં લીધેલા છે એ બાબતની જે કંઈ વાતો છે એની અંદર એની જે વિગતો છે એ લખેલી હોય છે. સાથે ડિબેન્ચરનું ફેરબદલી ફોર્મ હોય છે અને રજિસ્ટર ઓફિસ જે છે એ રજિસ્ટર ઓફિસની અંદર આ બધી જ વસ્તુઓને જમા કરાવવાની છે. એક તો એનું ફોર્મ, એમાં વિગતો ભરીને, સાથે સ્વૈચ્છિક વેચાણ કરે છે તો સ્વૈચ્છિક વેચાણ કરે છે એવી સહી, સાથેનું પ્રમાણપત્ર, ફેરબદલી ફોર્મ, આ બધી વસ્તુઓ રજિસ્ટર ઓફિસે જે છે રજિસ્ટર્ડ કરાવવાનું હોય છે. સેક્રેટરી જે છે એ ફોર્મની વિગત અને પ્રમાણપત્રની ચકાસણીઓ કરે છે. અહીંયા શું કરશે સેક્રેટરી? તો કે જે ફોર્મ ભરેલું છે એ ફોર્મ વ્યવસ્થિત છે, સાચું છે, પ્રમાણપત્રો છે એ સાચા છે, તો એના વિશેની વિગતો જે છે એની ચકાસણી કરવાનું કામ એનું પ્રમાણપત્ર અને ફોર્મની વિગતો તપાસવાનું કામ સેક્રેટરીનું છે. એ તપાસે છે. સાથે સ્ટેમ્પ ડ્યુટી ભરી છે કે નથી ભરી, ઓછી તો નથી ભરીને, તો આ બાબતની ચકાસણી છે સેક્રેટરી કરે છે. અને જો સ્ટેમ્પ ડ્યુટી બરાબર હોય તો ફેરબદલી રજિસ્ટરમાં નોંધ કરે છે. ફેરબદલી રજિસ્ટર એટલે કે ડિબેન્ચરનું જે ફેરબદલી, આપણે શેરની ફેરબદલીનું જોયું એવી રીતે એનું ડિબેન્ચરની ફેરબદલીનું પણ એક રજિસ્ટર આવે છે. એટલે કે આ વ્યક્તિ વેચનાર છે ને આને વેચ્યા છે તો એ માટેની જે વિગતો છે એ ફેરબદલી રજિસ્ટરમાં એની નોંધ કરે છે. ત્યારબાદ સંચાલક મંડળ જે છે એ એની સભાની અંદર ફેરબદલી મંજૂરીનો ઠરાવ પસાર કરે છે અને ત્યારબાદ એની ફેરબદલી જે છે મંજૂર થાય છે. અને એ મંજૂર થઈ ગયા પછી ખરીદનારને નવું પ્રમાણપત્ર જે છે આપવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ જે છે એ ડિબેન્ચર ફેરબદલીની વિધિ છે કે જે આપણને પૂછાતી હોય છે. એટલે ખાસ કરીને ચલો વિદ્યાર્થી મિત્રો તમારે હવે તમારી નોટબુકમાં લખો ડિબેન્ચર ફેરબદલીની વિધિ. નંબર 1 કરીને લખો, નિર્ધારિત ફોર્મ ભરવું પડે છે અને એની વિગતો જે છે એ ફોર્મની અંદર લખવી પડે છે. આ ફોર્મની અંદર બંને પક્ષકારોના નામ, સરનામા, ડિબેન્ચરની વિગતો, પ્રમાણપત્ર નંબર, ક્રમ, ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચરની કિંમત દર્શાવવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો લખો, સ્વૈચ્છિક વેચાણ કરેલું છે એવું પ્રમાણપત્ર વેચનારે પોતાની સહી કરી અને જમા કરાવવું પડે છે. ત્યાર પછીનો મુદ્દો લખો, પ્રમાણપત્ર, ફેરબદલી ફોર્મ રજિસ્ટર્ડ ઓફિસે જમા કરાવવા પડે છે. ત્યાર પછી મુદ્દો, સેક્રેટરી આ ફોર્મની વિગત, પ્રમાણપત્રની ચકાસણી કરે છે. નેક્સ્ટ લખો, સ્ટેમ્પ ડ્યુટી ભરેલી છે કે નહીં એની ચકાસણી કરી ફેરબદલી રજિસ્ટરમાં નોંધ કરવામાં આવે છે. એના પછીનો મુદ્દો લખો, સંચાલક મંડળની સભામાં ફેરબદલી મંજૂરીનો ઠરાવ પસાર કરવામાં આવે છે. આ ઠરાવ પસાર કર્યા બાદ જો એની મંજૂરી આપવામાં આવે તો ખરીદનારને ડિબેન્ચરનું નવું પ્રમાણપત્ર જે છે એ ઇસ્યુ કરવામાં આવે છે, તો એને આપવામાં આવે છે. તો આ હતી ડિબેન્ચર ફેરબદલીની વિધિ. જે રીતે આપણે શેરની ફેરબદલી કરતા હતા બસ એ જ રીતે ડિબેન્ચરની પણ ફેરબદલી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે જોવાના છીએ એક તફાવત કે શેર અને ડિબેન્ચર વચ્ચે તફાવત શું છે. અત્યાર સુધી આપણે જોતા હતા કે શેર, તો શેર અને ડિબેન્ચર આ બંને વચ્ચે જે છે એ તફાવત શું છે. તો પહેલો એના અર્થથી આપણે લઈએ એનો મુદ્દો. પહેલાં તો એનો અર્થથી, કોઈ પણ વસ્તુ જ્યારે આપણે તફાવતના મુદ્દા લખતા હોય ત્યારે એના અર્થથી શરૂઆત કરતા હોઈએ છીએ. હવે તમને ખ્યાલ છે શેર કોને કહેવાય? તો કે જોઈન્ટ સ્ટોક કંપની પોતાની મૂડીના નાના નાના ભાગ કરી અને
આ ભાગમાં વેચે છે એ ભાગને શું કહેવાય છે? શેર કહેવામાં આવે છે. એટલે કે જોઈન્ટ સ્ટોક કંપની પોતાની મૂડીના નાના નાના ભાગ માં વેચે છે, જે દરેકને શેર કહેવામાં આવે છે. ડિબેન્ચર કોને કહેવાય? તો કે જોઈન્ટ સ્ટોક કંપની શું કરે છે? જાહેર જનતા પાસેથી ઓછીની મૂડી મેળવે છે, જેને આપણે શું કહીએ છીએ? ડિબેન્ચર. તો કે કેવી કંપની? તો જોઈન્ટ સ્ટોક કંપની. આ ખાસ એક વાક્ય લખવાનું છે. આપણે એમ લખીએ કંપની મંગાવે, પણ કઈ કંપની? ગવર્મેન્ટ, ખાનગી, જોઈન્ટ સ્ટોક. તો આપણે લખવું પડે કે જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતા પાસેથી ઓછીની મૂડી મેળવે છે, જેને ડિબેન્ચર કહેવામાં આવે છે. ત્યારબાદનો બીજા મુદ્દામાં લખો મૂડી. શેર એ કંપનીની માલિકીની મૂડી છે. કોની માલિકીની મૂડી છે? તો કે કંપનીની માલિકીની. કેવી મૂડી છે? તો કે કંપનીની માલિકીની મૂડી છે. શેર એ પોતાની મૂડી કહી શકાય છે. ડિબેન્ચર શું છે? તો કે ઉછીની મંગાવેલી મૂડી છે. આ કઈ મૂડી છે? ઉછીની મૂડી છે. હું અહીંયા માત્ર મુદ્દા લખું છું, તમારે આખા લખવાના છે. ત્યારબાદ ત્રીજું જોવો તો કે વળતર. શેરમાં વળતર તરીકે શું મળે છે? ડિવિડન્ડ મળે છે. જ્યારે ડિબેન્ચરમાં વળતર તરીકે શું આપવામાં આવે છે? તો કે વ્યાજ આપવામાં આવે છે. અહીંયા શું કીધું છે કે જોઈન્ટ સ્ટોક કંપની પોતાની મૂડીને નાના નાના ભાગમાં વેચી અને દરેક જાહેર જનતાને ખરીદવા માટે આમંત્રણ આપે છે, તો એને શું કહી શકાય છે? તો કે શેર કહેવાય છે. જ્યારે જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતા પાસેથી ઓછીની મૂડી મેળવે છે, એને શું કહેવાય? ડિબેન્ચર કહેવાય. હવે અહીંયા મૂડી કોની છે? તો કે કંપનીની માલિકીની મૂડી છે. જ્યારે ડિબેન્ચર છે ઓછીની લીધેલી મૂડી છે. શેર ઉપર વળતર શું મળે? તો કે ડિવિડન્ડ. જો વધારે નફો કરે તો એને ડિવિડન્ડ આપવામાં આવે છે. જ્યારે ડિબેન્ચર હોલ્ડર જે છે એને વળતર તરીકે વ્યાજ આપવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ત્યાર પછીનો મુદ્દો છે વળતરનો દર કેવો હોય? વળતરનો દર કેવો હોય? તો કે વળતરના દરની જો વાત કરવામાં આવે તો વળતરનો દર જે છે એ અહીંયા અનિશ્ચિત છે. કારણ કે કંપની કેવો નફો કરે એના ઉપર આધાર રાખે છે. જ્યારે ડિબેન્ચરની અંદર વળતરનો દર નિશ્ચિત હોય છે, કારણ કે એને વ્યાજ નક્કી કરેલું હોય છે. એટલે અહીંયા શું હોય છે? નિશ્ચિત હોય છે. એને નક્કી કરેલું જ હોય છે કે આટલું વ્યાજ જે છે આને આપવાનું છે, એટલે એટલું વ્યાજ એને આપવું જ પડે છે. કોઈ પણ હિસાબે એ પોતાની કંપનીની મૂડીમાંથી આપે કે ગમે રીતે આપે, તો એણે એનું નિશ્ચિત વ્યાજ જે છે એને મળી જાય છે. જ્યારે અહીંયા વળતરનો દર જે છે અનિશ્ચિત હોય છે. ક્યારેક કંપની નફો કરે તો ડિવિડન્ડ જાહેર કરે, અને ક્યારેક કંપની છે એ નફો નથી કરતી તો ડિવિડન્ડ જાહેર ન પણ કરે. એ કમ્પલસરી નથી, પરંતુ અહીંયા વ્યાજ આપવું એ કમ્પલસરી છે, કારણ કે આપણે એની પાસેથી મૂડી જે છે ઓછીની મંગાવેલી છે એટલા માટે. ત્યારબાદ શું છે તો કે માલિકી. માલિકી કેવી છે? તો કે શેર હોલ્ડર છે, શેર ધારક છે, એ કંપનીનો માલિક છે. એ કેવો છે? તો કે કંપનીનો માલિક છે. જ્યારે ડિબેન્ચર હોલ્ડર છે કંપનીનો લેણદાર છે. એ લેણું માંગે છે, આપણે એને રૂપિયા આપવાના છે. જ્યારે આ તો કંપનીનો માલિક છે. ત્યારબાદનો મુદ્દો આપણે જોઈએ તો કે જોખમ કેવું છે? તો કે શેરનું જોખમ જે છે એ પ્રમાણમાં વધુ હોય છે, કારણ કે શેરના ભાવ ક્યારેક વધી પણ જાય અને શેરના ભાવ ક્યારેક ઘટી પણ જાય, એટલે અહીંયા જોખમ વધુ હોય.
જ્યારે અહીંયા જોખમ ઓછું હોય, કંપની ફડચામાં જાય ગમે એ થાય, એને એના રૂપિયા જે છે એ સિક્યોર રહે છે. કંપનીના માલિકોએ જ્યારે કંપની ફડચામાં જાય તો પોતાની અંગત મિલકત વેચીને પણ લેણદારને રૂપિયા છે ચૂકવવા પડે છે, એટલે કે જેનું જોખમ ઓછું જોવા મળે છે. ત્યારબાદ છે મતાધિકાર, વોટિંગ રાઇટ. મતાધિકાર તો કંપનીના કોઈ પણ નિર્ણયમાં શેરધારક એ માલિક છે એટલે એને મતાધિકારનો હક મળે છે. જ્યારે આ તો લેણદાર છે એને મતાધિકારનો હક મળતો નથી. ત્યાર પછીનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો જોવો તો સ્ટેમ્પ ડ્યુટી. શેર ઉપર સ્ટેમ્પ ડ્યુટી જે છે, શેર ઉપર સ્ટેમ્પ ડ્યુટી જે છે ઓછી ભરવી પડે છે, જ્યારે ડિબેન્ચર ઉપર સ્ટેમ્પ ડ્યુટી છે વધુ ભરવી પડે છે. એટલે કે શેરની અંદર સ્ટેમ્પ ડ્યુટી ઓછી હોય જ્યારે ડિબેન્ચરમાં સ્ટેમ્પ ડ્યુટી વધારે હોય છે. ત્યાર પછીનો મુદ્દો તો કે નાણાં પરત મેળવવા. નાણાં પરત માટે અહીંયા એને પ્રથમ અધિકાર છે, સોરી અહીંયા એને છેલ્લો અધિકાર છે. જ્યારે અહીંયા એને પ્રથમ અધિકાર છે. વિદ્યાર્થી મિત્રો આટલા મુદ્દાઓ છે તમારે બુકની અંદર તમારે નોંધવાના છે. વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ લખશું શેર અને ડિબેન્ચરના તફાવતની અંદર અર્થ છે જોઈન્ટ સ્ટોક કંપની પોતાની મૂડીને નાના નાના ભાગમાં વેચે છે જે દરેકને શેર કહેવામાં આવે છે. ડિબેન્ચરની અંદર લખો જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતા પાસેથી ઉછીની મૂડી મેળવે છે જેને ડિબેન્ચર કહેવામાં આવે છે. ત્યાર પછીનો બીજો મુદ્દો લખો કંપનીની માલિકીની મૂડી છે જેને શેર કહેવાય અને ડિબેન્ચર જે છે એને ઉછીની મૂડી કહેવામાં આવે છે. એટલે કે શેર એ માલિકીની મૂડી છે જ્યારે ડિબેન્ચર એ કંપનીની ઉછીની મૂડી છે. ત્યારબાદ વળતર. મુદ્દામાં લખો વળતર. શેર છે એમાં વળતર તરીકે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે જ્યારે ડિબેન્ચરમાં વળતર તરીકે વ્યાજ ચૂકવવામાં આવે છે. શેરમાં વળતરનો દર અનિશ્ચિત હોય છે કારણ કે ક્યારેક કંપની નફો કરે તો એને વળતર છે એ વધુ મળે છે અને જો કંપની નફો નથી કરતી અથવા ઓછો કરે છે તો ડિવિડન્ડનો દર જે છે એ એને ઓછો પ્રાપ્ત થાય છે. ત્યાર પછીનો મુદ્દો લખીએ તો કે જ્યારે ડિબેન્ચરની અંદર વળતરનો દર જે છે એ નિશ્ચિત હોય છે કારણ કે નક્કી કરેલું હોય છે કે નિશ્ચિત સમય માટે એને વળતરનો દર જે છે આટલો ચૂકવવો. એટલે એનું જે વ્યાજ છે વ્યાજનો દર છે નક્કી કરેલો હોય છે. મહિને 3 મહિને 6 મહિને જેટલું નક્કી કરેલું હોય એટલું એને આપવું પડે છે. ત્યારબાદ આવે છે માલિકી. તો કે કંપનીનો માલિક જે છે એ શેરધારક હોય છે. શેર જેણે ધારણ કર્યા હોય એ કંપનીનો માલિક ગણાય છે જ્યારે ડિબેન્ચર જે છે એ કંપનીનો લેણદાર ગણાય છે. ડિબેન્ચર હોલ્ડર જે છે એ કંપનીનો લેણદાર છે, માલિક નથી. જોખમની વાત કરીએ તો કે શેરની અંદર જોખમ વધારે રહેલું છે જ્યારે ડિબેન્ચરની અંદર જોખમ ઓછું રહેલું છે. શા માટે? તો કે શેરની અંદર શેરના ભાવ ગમે ત્યારે વધઘટ થઈ શકે છે, એના નાણાં ડૂબવાની શક્યતાઓ રહેલી છે. સાથે જ કંપની બંધ થઈ જાય તો એના નાણાં જે છે જો એને ડિબેન્ચર હોલ્ડરને મળે, પ્રેફરન્સ શેર હોલ્ડરને મળે, પછી છેલ્લે ઇક્વિટી શેર હોલ્ડરને મળે છે. જ્યારે અહીંયા જોખમ છે ઓછું રહેલું છે કારણ કે કંપની ફડચામાં જાય તો પણ આ લેણદાર છે એટલે આને તો નાણાં એને ચૂકવવા પડે છે.
ત્યારબાદનો મુદ્દો જોઈએ તો કે મતાધિકાર. તો મતનો અધિકાર જે છે એ શેર ધારકને પ્રાપ્ત થાય છે, જ્યારે ડિબેન્ચર ધારકને એનો હક પ્રાપ્ત થતો નથી. એને કોઈ, કારણ કે લેણદાર છે ને કંપનીના કોઈ પણ નિર્ણયમાં, સંચાલનમાં ભાગ લેવાનો અધિકાર નથી. ત્યારબાદ વાત કરીએ તો કે સ્ટેમ્પ ડ્યુટી. શેરની અંદર સ્ટેમ્પ ડ્યુટી જે છે ઓછી હોય છે, જ્યારે ડિબેન્ચરની અંદર સ્ટેમ્પ ડ્યુટી જે છે વધારે પ્રમાણમાં ભરવાની હોય છે, એટલે સ્ટેમ્પ ડ્યુટી ત્યાં વધુ હોય છે. નાણાં પરત મેળવવા માટે શેર ધારકને છેલ્લો અધિકાર આપવામાં આવે છે, જ્યારે પ્રથમ અધિકાર જે છે ડિબેન્ચર ધારકને આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ લખાઈ ગઈ હશે. હવે આના પછીના બીજા 4 મુદ્દાઓ રહેલા છે જેની આપણે ચર્ચા કરીએ. એટલે શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત જે છે એ 5 માર્કની અંદર આ પૂછાતો હોય છે. બોર્ડના પેપર સ્ટાઇલ પ્રમાણે આ પ્રશ્ન જે છે ક્યારેક પૂછાય છે, એટલે જો તમને પૂછાય તો ખૂબ ઇઝી છે, તમે તમારી રીતે એને સમજીને લખી શકો એમ છો. જો તમે બંને બાબતને ખૂબ સારી રીતે ભણ્યા હશો તો તમને ડિબેન્ચર અને શેરનો તફાવત લખવામાં કાંઈ તકલીફ થવાની નથી. તમે તમારી રીતે મૌલિકતાથી પણ એના વિશે લખી શકો છો. હવે 4 મુદ્દા બાકી છે. 4 મુદ્દામાં પહેલું આવશે કે મિલકત ઉપર બોજ. મિલકત ઉપર બોજ. તો શેર જે છે એમાં મિલકત ઉપર બોજો રહેતો નથી. કોઈ પણ મિલકત ઉપર બોજ ઊભો કરી અને શેર જે છે એ બહાર પાડવામાં નથી આવતા, પરંતુ ડિબેન્ચર જે છે એ સ્થિર કે અસ્થિર કે સ્થિર બોજ ઊભો કરી અને ડિબેન્ચર જે છે બહાર પાડવામાં આવે છે. એટલે કે ગમે ત્યારે ડિબેન્ચર બહાર પાડવા હોય તો મિલકત ઉપર સ્થિર કે અસ્થિર બોજને તમે એ બોજ મૂકી અને ગીરો ડિબેન્ચર છે બહાર પાડી શકો છો, જ્યારે અહીંયા તમે શેર જે છે એવી રીતે બહાર પાડી શકતા નથી. ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ તો કે મૂડીમાંથી ચૂકવણી કરવી. મૂડીમાંથી ચૂકવણી થાય કે ન થાય? તો કે શેર જે છે એનું વ્યાજ કે કંઈ પણ એનું વળતર જે છે એ મૂડીમાંથી ચૂકવવામાં આવતું નથી. કારણ કે મૂડી હોય, મૂડીમાંથી ડિવિડન્ડ ક્યારે બહાર ન પડે, એને લાભ થાય તો જ ડિવિડન્ડ જે છે એ બહાર પાડી શકે છે. એટલે કે એને મૂડીમાંથી ક્યારે ચૂકવણી કરવાની હોતી નથી, જ્યારે ડિબેન્ચરની અંદર મૂડીમાંથી ચૂકવણી થાય છે. કોઈ પણ હિસાબે એનું વ્યાજ છે પૂરું કરવું પડે છે. પોતાની અંગત મિલકતોમાંથી પણ વ્યાજ જે છે એ ચૂકવવું પડે છે. જો કંપની ફડચામાં જાય તો એની જવાબદારીમાં રહે છે કે એને ગમે ત્યાંથી ડિબેન્ચરનું વ્યાજ જે છે પ્રાપ્ત થાય અથવા એના નાણાં પ્રાપ્ત થાય. શેરની અંદર મૂડીમાંથી ચૂકવણી નથી થતી, જ્યારે ડિબેન્ચરમાંથી મૂડીમાંથી ચૂકવણી જે છે એ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે અંકુશ, કંટ્રોલ જેને આપણે કહીએ છીએ. અંકુશની અંદર એવું છે કે વિદ્યાર્થી મિત્રો, શેર હોલ્ડર ઉપર જે છે એ કંપનીના વહીવટ ઉપર અંકુશ ધરાવે છે. કંપનીના વહીવટ ઉપર અંકુશ જે છે ધરાવે છે, જ્યારે ડિબેન્ચર ધારકો છે એ અંકુશ ધરાવતા નથી. અહીંયા શું કીધું છે? અંકુશ. તો કે કંપનીના વહીવટ ઉપર અંકુશ ધરાવે, જ્યારે અહીંયા અંકુશ ધરાવતા નથી. કારણ કે ડિબેન્ચર ધારકો છે લેણદાર છે, એને કંપનીના સંચાલનમાં ભાગ લેવાનો અધિકાર પ્રાપ્ત થયેલો નથી, અને એટલા માટે થઈને કંપનીના કોઈ પણ વહીવટની અંદર અંકુશ ધરાવતા નથી, અથવા કોઈને પણ એ વહીવટની અંદર પણ એ પોતે દખલગીરી કરી શકતા નથી. એટલે કે ડિબેન્ચર ધારકો અંકુશ ધરાવતા નથી, શેર ધારક છે કંપનીના વહીવટ ઉપર અંકુશ ધરાવે છે, કારણ કે માલિક છે એટલા માટે. અને ત્યારબાદ છે કે કંપની વિસર્જનની માંગણી. કંપની વિસર્જનની માંગણીની જો વાત કરવામાં આવે
તો શેરધારક છે કંપની વિસર્જનની માંગણી કરી શકતો નથી, કારણ કે એ માલિક છે અને અહીંયા કરી શકે છે. કંપની વિસર્જનની માંગણી પણ કરી શકે છે. જ્યારે એના નાણાં એને ડૂબતા લાગે એટલે એમ કહી શકે કે ભાઈ તમારી કંપની છે એ બંધ કરીને પણ મને રૂપિયા આપો. જ્યારે શેરધારક એવું કંઈ કરી શકતા નથી. એટલે આ 4 મુદ્દા છે. 4 મુદ્દા જે છે તમારે લખવાના છે તમારી નોટબુકની અંદર. પ્રથમ મુદ્દો લખો કે શેરની અંદર મિલકત પર બોજ જે છે એ ઊભો કરવામાં આવતો નથી. જ્યારે ડિબેન્ચરની અંદર સ્થિર કે અસ્થિર બોજ જે છે મિલકત ઉપર રાખી અને ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો લખો કે મૂડીમાંથી ચૂકવણી. મુદ્દામાં લખો મૂડીમાંથી ચૂકવણી. લખો શેરમાં ડિવિડન્ડનું મૂડીમાંથી ચૂકવણી થઈ શકતી નથી. જ્યારે ડિબેન્ચરની અંદર ડિબેન્ચરનું વ્યાજ જે છે એની મૂડીમાંથી ચૂકવણી થાય છે. ત્યાર પછીનો મુદ્દો લખો અંકુશ. શેરમાં શેરધારક જે છે એ કંપનીનો વહીવટ જે છે એની અંદર અંકુશ ધરાવે છે. જ્યારે ડિબેન્ચર ધારક કંપનીના કોઈ પણ પ્રકારના વહીવટમાં અંકુશ ધરાવતા નથી. લાસ્ટ મુદ્દો લખો કંપની વિસર્જનની માંગણી. શેરધારક છે કંપની વિસર્જનની માંગણી જે છે એ કરી શકતા નથી, જ્યારે ડિબેન્ચર હોલ્ડર જે છે એ કંપની વિસર્જનની માંગણી કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે ચેપ્ટર હતું એની અંદર આપણે જોઈ ગયા કે ડિબેન્ચર શું છે, ડિબેન્ચરનો શબ્દ ક્યાંથી ઉદ્ભવ થયો, ડિબેન્ચરના પ્રકાર કેટલા છે, ડિબેન્ચરની વ્યાખ્યા શું છે, એનો અર્થ જોયો, એની વિધિની પ્રક્રિયાઓ જોઈ. સાથે ડિબેન્ચર હોલ્ડરો જે છે ટ્રસ્ટની નિમણૂક કરી શકે છે એના હિતના રક્ષણ માટે. તો એ ટ્રસ્ટ ડીડ શું છે એના વિશેની વાત કરી. ડિબેન્ચર હોલ્ડર અને કંપની વચ્ચે જે ટ્રસ્ટ કરાર થાય છે, ટ્રસ્ટ ન્યાસ કરાર થાય છે, એના વિશેની પણ આપણે માહિતી મેળવી છે. સાથે શેર અને ડિબેન્ચર એ બંને વચ્ચેના શું તફાવતો છે, તો આજે આપણે તફાવતના લગભગ 13 મુદ્દા જે છે એ જોઈ ગયા છીએ. એમાંથી તમારે પરીક્ષામાં જેટલા માર્કનો પ્રશ્ન જે છે આવે એ પ્રમાણે તમારે એ મુદ્દાઓ લખવાના રહે છે. 5 માર્કનો પ્રશ્ન પૂછાય તો એટલીસ્ટ 10 મુદ્દા તો લખવા પડે. 3 માર્કનો પ્રશ્ન પૂછાય તો એટલીસ્ટ 6 મુદ્દાઓ જે છે આપણે લખવા પડે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતું ડિબેન્ચર. ટૂંક સમયમાં આપણી એક્ઝામ જે છે એની શરૂઆત થઈ રહી છે. એટલે અત્યાર સુધીમાં આપણે જે કોર્સ ચલાવેલો છે એની અંદર એસપીમાંથી પહેલું અને બીજું 2 ચેપ્ટર, સીસીમાંથી પહેલું અને બીજું 2 ચેપ્ટર, એટલે ટોટલ 4 ચેપ્ટર અંદરથી આપણું 50 માર્કનું પેપર જે છે એ કાઢેલું છે. ખાસ દરેક બાબતો જે છે ને તમારે ધ્યાને લેવાની છે. દરેક મુદ્દાઓ જે છે એ મુદ્દાઓની તમારે ચકાસણી કરવાની છે અને આપણે પેપર લખવાનું છે. વિકલ્પો જે છે એ વિકલ્પો પૂછેલા છે. 1 માર્કના પ્રશ્નો છે, 2 માર્કના પ્રશ્નો છે, 3 માર્કના પ્રશ્નો છે અને 5 માર્કનો પત્ર વિભાગ છે. એટલે આ રીતે પેપર જે છે એની ગોઠવણી કરેલી છે. ખાસ કરીને આપણે બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને અત્યારથી તમારે એની મહેનત કરવાની છે. પેપર જે મોકલવામાં આવે એ પેપરને તમારે એની માટેની મહેનત કરવાની છે, તમારે પેપર લખવાના છે. આ ચેપ્ટર જે છે એને આજે આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા ચેપ્ટર સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.